મિત્રો, તો ચાલો આજે માણીએ સ્વરચિત મારી કાવ્ય રચના આત્મવિશ્વાસ. નમસ્કાર મિત્રો, હું છું આપનો અલ્પેશ સંઘવી. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલના કડીકાળમાં વાત કરવી છે આત્મવિશ્વાસની. આજના યુવાનો વ્યસનમાં ફસાયા છે અને બહુમતી યુવતીઓ ફેશનમાં ફસાઈ છે. ત્યારે આત્મવિશ્વાસથી જીવન જીવવું મુશ્કેલ બનતું જાય છે. નાની એવી નિષ્ફળતાથી પણ માનવી વિચલિત થતો જાય છે. જીવનમાં ડગલે ને પગલે માત્ર ફૂલો પથરાતા નથી હોતા, ક્યારેક કાંટાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. ત્યારે આત્મવિશ્વાસ એ એક અગત્યનું પરિબળ સાબિત થાય છે. મિત્રો, તો ચાલો આજે માણીએ સ્વરચિત મારી કાવ્ય રચના આત્મવિશ્વાસ. ગંભીર કટોકટીમાં પણ વિશ્વાસ રાખવો. ગંભીર કટોકટીમાં પણ વિશ્વાસ રાખવો કે શ્રદ્ધા અને ધીરજથી સદગુણોને સાચવો. જ્યારે જીવનમાં એક સાંધે અને તેર તૂટે એવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે વ્યક્તિ નાસીપાસ થઈ જતો હોય છે, હતાશ થઈ જતો હોય છે, અને ત્યારે આત્મવિશ્વાસ તેના માટે એક સંજીવની પુરવાર થાય છે. કે ગંભીર કટોકટીમાં પણ વિશ્વાસ રાખવો, એવો વિશ્વાસ રાખવો કે આ દિવસ પણ વહી જશે. ગંભીર કટોકટીમાં પણ વિશ્વાસ રાખવો, શ્રદ્ધા અને ધીરજથી સદગુણો સાચવો. કર્મો કર્યા હશે તે આવશે ઉદયમાં, એ સત્ય જ્ઞાનને હૃદયમાં સાચવો. કે બાવળ વાવીએ કદી કેરી મળે નહીં, બાવળ વાવીએ કદી કેરી મળે નહીં, કેરીને પામવાને આંબો જ વાવવો. કોલસાને અડવાથી હાથો થશે કાળા, કોલસાને અડવાથી હાથો થશે કાળા, માટે દુર્જનોનો કદી સંગ ન રાખવો. સૂર્યની અસહ્ય ગરમી વરસાદ લાવે છે, સૂર્યની અસહ્ય ગરમી વરસાદ લાવે છે, માટે હોય ગરમ સજ્જન તોય સંગ તેનો રાખવો. સુખના સમયમાં તો સૌ સલામ કરી જશે, સુખના સમયમાં તો સૌ સલામ કરી જશે. જ્યારે રિદ્ધિ સીધી અને જાહો ચલાલી હોય ત્યારે મધની પાસે મધપૂડા આવતા જ હોય છે, મધમાખીઓનો ઝુંડ હોય છે. તેવી જ રીતે જ્યારે આપણો અનુકૂળ સમય હોય ત્યારે તો આપણી આસપાસ આપણે પ્રશંસકોથી ઘેરાયેલા હોય છીએ, પણ સાચી કસોટી ક્યારે થાય છે? આપણા નજીકના મિત્ર વર્તુળની, સ્નેહીજનોની, સંબંધીઓની. કે સુખના સમયમાં તો સૌ સલામ કરી જશે, આપત્તિમાં જ સ્નેહીજનોના સ્નેહને માપવો. જેઠ કહે છે કે આટલા પાઠ તું ઉતારજે જીવનમાં, જો સુખ શાંતિનો હોય તારે સ્વાદ ચાખવો. ગંભીર કટોકટીમાં પણ વિશ્વાસ રાખવો, શ્રદ્ધા અને ધીરજથી સદગુણો સાચવો. માણસના જીવનમાં આ કસોટીઓમાં આત્મવિશ્વાસ એક એવું પરિબળ છે, તેનું જીવતા જાગતા ઉદાહરણો ઇતિહાસમાં ભરપૂર પડ્યા છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એનું એક જ્વલંત ઉદાહરણ છે કે વડનગર જેવા એક સામાન્ય ગામમાં, સામાન્ય કુટુંબમાં જન્મ લેનાર વ્યક્તિ જો આત્મવિશ્વાસથી તરબતર હોય અને કરી બતાવવાની કંઈક તમન્ના હોય તો એ મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પણ પહોંચી શકે છે. મિત્રો, આવા જીવનમાં જ્યારે પણ આપણા જીવનમાં ડગલે ને પગલે કસોટી આવે ત્યારે હતાશ અને નાસીપાસ થવાને બદલે આપણા અમૂલ્ય એવા જીવનને આપણે રોનકમય બનાવીએ
અનેક જ્ઞાનીઓએ અને વિદ્વાનોએ આપણને કહ્યું છે કે મોંઘો મળ્યો છે અવતાર, બનાવી લેજે સાર્થક તું જિંદગી. મોંઘો મળ્યો છે અવતાર, બનાવી લેજે સાર્થક તું જિંદગી. સદગુણો તે શણગાર, બનાવી લેજે સાર્થક તું જિંદગી. મોંઘો મળ્યો છે અવતાર, બનાવી લેજે સાર્થક તું જિંદગી. ધન્યવાદ મિત્રો. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ